હળવદ તાલુકાના કડિયાણા ગામમાં આજે દેશી દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોએ જનતા રેડ કરી અને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો। બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામે આજે જનતા દારૂડિયાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠતા ગ્રામજનોએ જનતા રેડ કરી હતી। જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂની કોથળીઓ ઝડપી પાડી હતી। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે ગ્રામજનો, આવો સાંભળીએ। કડિયાણા ગામ દ્વારા જે આ જનતા રેડ અત્યારે કરવામાં આવી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલુ હતી અહીંયા અત્યારે દારૂ બનાવવાની, અને અહીંથી આ બધા દેવી પૂજક, ટોટલી દેવી પૂજક છે જે લોકો આ દારૂ દ્વારા જેનું ઘર હલવે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ હોય, જેની અટકાયત કરવા માટે અમે ગ્રામ લોકો દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં 12 કેલબા પકડ્યા છે। અત્યારે અમે જનતા રેડ દ્વારા ગામના લોકોએ 50 લીટરના 12 કેલબા અને 28 થી 30 દારૂની અત્યારે કોથળી મુદ્દામાલ 28 થી 30 કોથળી પકડી છે। આ વસ્તુ ગ્રામ લોકો દ્વારા અત્યારે જ્યારે જનતા રેડ દ્વારા આટલી હાથમાં આવી છે, એ સિવાયના ઘણા બધા ઘર એવા છે કે અહીં દારૂ બનાવે, ટોટલી દારૂ જ બનાવે, પણ ત્યાં અત્યારે રેડ કરવામાં આવી નહીં। જો ત્યાંની છાનબીન થાય તો ત્યાં પણ હજારો લીટરમાં મુદ્દામાલ મળે ખરો કરવાની હતી કામગીરી અમે 500 લોકોએ ગામના આવીને કરી છે। અહીંયા કણે દારૂનું વેચાણ ઘણું બધું થાય છે, બહાર સપ્લાય કરવામાં આવે છે અને આજા વર્ષોથી આ બધું થાય છે, તો આ એ બધાને ખબર હોય જ, ન ખબર હોય એવું બને નહીં। એવા મોટા કેલબા 3 ઘરમાં જ કહેવાય છે અને હજી તો આ બધા ઘર હજી બાકી જ છે, એટલે લગભગ અહીંયા કણે ઘણો બધો દારૂ નીકળે ખરો। કડિયાણા ગામે આજે જનતા રેડ કરવામાં આવે છે કે આ વર્ષોથી આ દારૂનું ઉતારવાનું કામ ચાલુ છે, બરાબર। પછી ત્યાર પછી આ ઘણી વખત ખરાબ પ્રવૃત્તિઓ આ લોકો કરવા માંડ્યા છે। બીજા નંબરમાં કે દારૂ ઉપર જ આ લોકોનું જીવન છે, બરાબર। તો ત્યાર પછી અત્યારે આ લોકોએ હમણાં 2 ખરાબ પ્રવૃત્તિના 2 કેસ થયા છે, બરાબર। એમાંથી અમારા ગામના 4, એક સગીરમાં છે, 3 મોટા છે અને એક માથકનો અહીંયા રહેણાંક છે એનું। એ લોકો અત્યારે હમણાં ખરાબ પ્રવૃત્તિમાં ચકમપર ગામમાં, જીવાપર ચકમપરમાં જે આ વસ્તુ બની છે, એના માટે અમે આ વખતે એ લોકોને કડિયાણા ગામનું નામ આખા ગુજરાતમાં આ વસ્તુનું નામ વહી ગયું છે, બરાબર। એના માટે કડિયાણા ગામ આખું થઈ અને આ કડિયાણા અહીંયા આવી અને એ લોકો પાસે જનતા રેડ કરી અને આ દારૂ પકડાવવાનું કામ કર્યું।